પ્રશ્ન નંબર 1. સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? એ. હડપ્પા, બી. લોથલ, સી. મોહેંજો-દડો, ડી. કાલીબંગન. આ પ્રશ્નનો સાચો જવાબ છે એ. હડપ્પા. પ્રશ્ન નંબર 2. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? એ. મધ્યપ્રદેશ, બી. ગુજરાત, સી. બિહાર, ડી. ઉત્તર પ્રદેશ. આ પ્રશ્નનો સાચો જવાબ છે એ. મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 3. હડપ્પા સભ્યતાનું કૃષિક્રાંતિનું નગર કયું હતું? એ. લોથલ, બી. મોહેંજો-દડો, સી. કાલીબંગન, ડી. ધોળાવીરા. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી. કાલીબંગન. પ્રશ્ન નંબર 4. ઋગ્વેદમાં કેટલા મંડળો છે? એ. 12, બી. 15, સી. 10, ડી. 4. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી. 10. પ્રશ્ન નંબર 5. મહાજનપદ કેટલા હતા? એ. 17, બી. 18, સી. 16, ડી. 19. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી. 16. પ્રશ્ન નંબર 6. નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? એ. મગધ, બી. કોસલ, સી. વત્સ, ડી. વૈશાલી. આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી. વૈશાલી. પ્રશ્ન નંબર 7. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? એ. 1, બી. 2, સી. 3, ડી. 4. આ પ્રશ્નનો સાચો જવાબ છે બી. 2. પ્રશ્ન નંબર 8. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? એ. બોધિગયા, બી. સારનાથ, સી. કુશીનારા, ડી. કપિલવસ્તુ. આ પ્રશ્નનો સાચો જવાબ છે બી. સારનાથ. પ્રશ્ન નંબર 9. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? એ. લુંબિની, બી. કપિલવસ્તુ, સી. કુશીનારા, ડી. સારનાથ. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી. કુશીનારા. પ્રશ્ન નંબર 10. ચાણક્ય દ્વારા લખાયેલ કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે? એ. નીતિશાસ્ત્ર, બી. સમાજશાસ્ત્ર, સી. મુદ્રારાક્ષસ, ડી. અર્થશાસ્ત્ર. આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી. અર્થશાસ્ત્ર.